પ્રભુને પાપી ગળી ગયો કે દ્રૌપદી મૂર્છામાં પડી, તે સર્વની પીડા જાણીને કૃષ્ણ કોપ્યા તે ઘડી. અંતરયામી આકળા થયા વિશ્વતણા જે ભૂપ, પાપીને પેટ વિશે પ્રભુએ ધર્યું વિરાટ રૂપ. હાથમાં હાથ અને ચરણમાં ચરણો ગાલ્યા શ્રી જગદીશ, પોળા ન થયા ભક્ત જાળવવા ગાલ્યું શીશમાં શીશ. એ રીતે આપો ઊંચાવતી લાંબા થતા જાય, તવ આંખો તરી કામિક કેરી દૃષ્ટ લાંબો ખેંચાયો. તાળવું ફાટ્યું પ્રાણ નીકળ્યો પાંડવો નીકળ્યા બાર, ભક્ત ઉગારી અંતર ધ્યાન થયા પોતે જુગદાધાર. તે પછી સ્વરૂપ નાનું થયું અસુર કેરું સાર, દ્રૌપદીને ધર્મે બેઠી કીધી શું કર્યું વાયુ કુમાર. પાપીનો પ્રગ્રહી મરદું ઉછાળ્યું અસુર આકાશે ચડ્યો, બહુ બળમાં બળિયાએ ફેંક્યો તે હસ્તિનાપુર પડ્યો. તે વાત જાણી દુર્યોધનને થઈ ગયો નિરાશ, રૂપાળી નથી મળવાની છૂટી પડી આશ. પાંડવ કામિક વનમાં રહ્યા નિર્ભયપણે પોતે, કામિક કેરો નાશ થયો ગયો ભય હતો તે. અક્ષય પાત્રથી અન્ન ઉપજાવે જમે રમે કાળે દિન, દુર્યોધને તે વાત જાણી સુખે રહ્યા સતી તન્ન. એવી હસ્તિનાપુર વિશે દુર્વાસા મુનિ આવ્યા, પોતાની સંગે 5 સહસ્ત્ર વિદ્યાર્થીને લાવ્યા. દુર્વાસાના મંત્ર થયેલા પાંડવ કૌરવ સર્વ, તેથી દુર્યોધન સામ ગયો તે વેળા તજી ગર્વ. પધારો પિતાજી કહી તેડી લાવ્યો ઘેર, દુર્વાસા કહે પાંડવો ક્યાં છે તે કે મુજને પહેરો. દૃષ્ટ કહે કહું છું પિતાજી પહેલું કરો ભોજન, એમ કહી વિપ્રોને જમાડ્યા પછી બોલ્યો વચન. એમ પાંડવ બાજી રમ્યા શરત કરી છે સાજ, તે તો રમતા પાંડવ હાર્યા મૂકી દીધું છે રાજ. મેં કહ્યું કે રાજ લો તમારું ન માન્યું કુંતા તન, કહ્યું વચન ભ્રષ્ટ ન થયે એમ કરી ગયા વન. પાપીએ જાણ્યું દુર્વાસાને પ્રપંચે મોકલું આપ, ત્યાં જઈ ખાવા ન પામે તો ભૂખ્યા રહી દે શાપ. મધ્યાહન કાળે પાંડવ જમે પછી જમે દ્રૌપદી, પ્રેમદાના જમી રહ્યા પછી અન્ન ઉપજતું નથી. એટલે જમાડશે ક્યાંથી લાવી ભૂખે થશે પરિતાપ, કકરશે વિપ્રોની આતરડી એટલે દેશે શ્રાપ. એવું વિચારી દૃષ્ટ બોલ્યો પાંડવ કહાવે સંદેશા, દુર્વાસા આવે તો મોકલજો કહાવે છે હંમેશ. માટે જાઓ કામિક વનમાં જઈને ભેગા થાજો, પણ મધ્યા થવા દઈને પછી ઝૂંપડીએ જજો. દુર્વાસા કહે સારું બેટા કહી થયા વિદાય, વિદ્યાર્થી લઈને સંચર્યા કામિક વનની માય. મધ્યાહન થઈ જવા દીધો તવ ઝપડીએ જાય, પાંડવ જમીને સૂઈ રહ્યા છે દ્રૌપદી ચાપે પાય. ઉલટ લાવ્યા વિપ્રો આવ્યા મળવાના મનસુબા, ઝૂંપડી આવી ભિક્ષાન દેહી કહીને આગળ ઊભા. દ્રૌપદીએ શબ્દ સાંભળ્યો પડી પેટમાં ફાળ, પોતે પોતાના પતિને ઉઠાડી આવ્યા છે વિપ્રોના બાળ. 5 ભાઈઓ ધ્રુજી ઉઠ્યા કાંથી લાવીશું અન્ન, ભૂખ્યા બ્રાહ્મણે ભિક્ષા માગી શું દઈશું ભોજન. હસ્તે મુખડે આવીને નમ્યા આનંદ દર્ભાસન્ન,
માહે માહે કેવા લાગ્યા વિપ્રો, હવે તો માગો અન્ન. પાંડવો સમજી ગયા, બોલ્યો વાયુ સંતાન, મહારાજ હું રસોઈ કરું છું, કરી આવો તમે સ્નાન. તવ બ્રાહ્મણો નાવાને માટે ચાલ્યા ગંગાના તીરે, તે વેળા વિચાર કરવા લાગ્યા 5 વીર. ધર્મ કહે દ્રૌપદી જમી, અન્ન ઉત્પન્ન નહીં થાય, આશાબંધ બ્રાહ્મણ આવ્યા, નિર્મુખ કેમ રખાય. સ્નાન કરીને આવશે ત્યારે શું દઈશું ભોજન, શું મુખ આપણા બતાવશું સાણા સતીના તન. ભીમ કહે કે સુણો વીરા, અન્ન માગે તો શું કહીએ, માટે ઉઠો તેડી લઉં તમને અહીંથી નાસી જઈએ. નહીં દેખે એટલે જશે પાછા, ઓશિયાળા નહીં થાશો, ધર્મ કહે આશા દઈ જઈએ, એ તો પડે નિશાસો. નોતરું દઈને નાસી જવું, તે કરતા ભલું મરવું, લાવીને ખડકો ચીતા, મારે તો એ જ આદરવું. 4 બાઈને દ્રૌપદી બોલ્યા, વિપ્ર રહે વિલે મોડે, માટે અમારે જીવવું નથી, મરવું તમારી જોડે. એમ કહેતા ભીમસેન ઉઠ્યો, ક્રાસ્ત લાવી કરી ચીતા, અગ્નિ મૂકીને સળગાવી, ગાય પ્રભુની ગીતા. ચિતાની પ્રદક્ષિણા ફરવા લાગ્યા ધર્મરાય, તેમની પૂઠે ભીમસેન અર્જુન સહદેવની કુળ જાય. સર્વની છેલ્લી દ્રૌપદી છે, સમર્યા પુરુષ પુરાણી, ભક્તને વચ્ચે બુધરો તે ભગવાને વાત જાણી. મેને પાંડવોએ અવતાર ધર્યો, ભૂમિ તણો બાર હરવા, તે કાંઈ કહ્યું નથી ને, પાંડવો બેઠા મરવા. એ મરશે કે મરવું જાણ પડશે, મારે એમની સાથે સદેવ સાથે બંધાયો છું, વચનો હાથો હાથ. એમ જાણ્યું પાવડી એનો ચડિયા ને ચડિયા ગરુડે પોતે, અંતર ધ્યાન થઈને આવ્યા વનમાં જોતે જોતે. જાણે રવડતા ને રખડતા, અથડાતા કૂટાતા, ઝાડના ઉછરડા થયા, ચરણે દેખાય જેમ લૂંટાતા. એવે સ્વરૂપે આવે છે પ્રભુ, પાંડવે દીઠા દૃષ્ટ, ધર્મ કહે શ્રી કૃષ્ણ આવે છે, એ મોટું થાશે કૃષ્ટ. ચર્ચા જોઈ જઈ વાત કરશે, પાંડવ નિરાશ થયા, બ્રાહ્મણને ખવડાવવા ન મળ્યું, ચિતા કરી બળી મુવા. તેથી ગરડાની ઇજ્જત જાય, ભીમ કહે હું નડું, તમે તમારે પડવા માંડો, હું કૃષ્ણને લઈ પડું. તે પછી કોણ વાર્તા કહેશે, એમ બોલ્યા ધર્મ, અરે મૂર્ખ આ શું ધાર્યું, પૂરણ પાપનું કર્મ. આપણે માટે બીજાને નડવું, એ તો અતિ અન્યાય, નિરાંત વળી બેસો હેઠા, થનાર હોય તે થાય. વલણ એમ ધારી બેસી ગયા, સાંભળીને તુરાય, વ્યાસ વલ્લભ વાણી વડે, કૃષ્ણ કરે કરુણાય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. કડું 8. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું, અરણ્ય પર્વ મહિમાય. અંતર્યામી ગરુડા ગામી, આવ્યો કરી ઢીલું મુખ, દ્રૌપદી પચ્ચે કેવા લાગ્યા, ભગીની લાગી છે ભૂખ. ભૂલો પડ્યો ને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું લાવો, મુખ મરડી દ્રૌપદી બોલી, ભાઈ ભગીનીને ખાવો. પ્રભુ કહે કેમ આમ બોલો છો, સુધાની પીડા કાપો, અક્ષપાત્રમાં ઢાંકેલું હશે, તેમાંથી ખાવાનું આપો. દ્રૌપદી કહે જાણતા હોય તો હાથે લઈ લ્યો ગોપાળ, ભીમે મનમાં એમ વિચાર્યું, ઢાંકી મૂક્યા છે ઈંટાળા.
ત્રૌતિલોકના નાથ પધાર્યા, પર્ણકુટીમાં પેઠા. અક્ષય પાત્ર ધોઈ મૂકેલું તે લઈ જોવા બેઠા. દીઠો તાંદળજાની ભાજી, તણો એક તાર. સળી લઈને ખોતરી કાઢ્યો જુગદાધાર. તે તાર મૂક્યો હથેલીમાં, તેનું ભેગું જળ લીધું. ભક્તની લાજ રાખવા માટે કૃષ્ણએ કેવું કેવું કીધું. જળમાં સ્થળમાં ને આકાશમાં દેવને દાનવ જેહ, માનવ પશુ પક્ષી પતંગિયા કીટે તુપ્ત જ થાય તેહ. જેને જેવી જમવાની ઈચ્છા તેવી તેની પૂર્ણ થાજો. કલ્પના કોઈને જરા ન રહે, સુધા સર્વની જાજો. એમ કહીને આચમન કીધું, કૃષ્ણે કરી અમિવૃષ્ટિ. વિશ્વંભરે વિશ્વના પેટ ભર્યા, તૃપ્ત થઈ સહુ સૃષ્ટિ. બ્રાહ્મણ માટે ભક્ત દુબાણા, ભક્ત માટે ભગવાન. ભીડ ભાંગીને બુદ્રોજી થઈ ગયા અંતર ધ્યાન. એવે પાંડવને ઓડકાર આવ્યા, જાણે ઉદરતી ભર્યા. ભીમ કહે મને કેમ આમ લાગે, જાણે મોદક ભોજન કર્યા. ધર્મ કહે કરી કૃષ્ણે કરુણા, આવી થયા અંતર ધ્યાન. વિશ્વંભરે વિશ્વનું પેટ ભર્યું, ભીડ ભાંગી ભગવાને. જાવો જઈને વિપ્ર તેડાવો, ચિંતાનો ધરસો લગારો. તો ભીમ ગયો ગંગાના તીરે, ચાલો મહારાજ થયું તૈયારો. એટલે માહોમાઈ કહેવા લાગ્યા, શ્રદ્ધા જણાતી નથી. કોઈ કહે જમ્યા કેળાને પોળી, કોઈ કહે મોદક હતી. એમ સર્વે બોલ્યા ભાવતા ભોજન, કહ્યા દુર્વાસાને મુખ. મહારાજ ભીમસેન તેડવા આવ્યો, પણ પેટમાં નથી ભૂખ. તવ ઋષિએ મન વિચાર્યું, સૌને ખાધાનો હતો પ્રેમ. હવે સુધા સૌની ક્યાં નાઠી, આમ બન્યું છે કેમ. એવું સમજી માડી સમાધિ, તેમાં જાણી પેર. સમજી રહ્યા બ્રાહ્મણોને લઈ, ગયા પાંડવોને ઘેર. આવ્યા ઋષિ આસને બેઠા, હસી હસી વધ્યા વચન. ઓ ભીમ બેટા ભૂખ લાગી છે, લાવો કરાવો ભોજન. ઉતાવળ તું અતિ કરતો તો, હવે દે પીસણ કાઢી. તો ભીમ કૌર પિતાજી, થઈ ગઈ કેવારની ટાળી. બોલ્યા ઋષિ થઈને ખુશી, અમે જ્ઞાતા સરિતા. ક્યાં વાર લાગી તેથી થઈ તાળી, મરવાની સળગેલી ચિતા. પણ પુત્ર પ્રભુ સહાય છે તમને, તેણેથી કારજ સર્યું. વિશ્વંભરે આવી વિશ્વનું ભરણ પોષણ કર્યું. દૃષ્ટમતીના દુર્યોધનને પેટમાં રાખ્યું પાપ. મધ્યા પછી મોકલ્યામને તમને દેવડાવવા શ્રાપ. તમે ને કૌરવ ઉત્પન્ન થયા, મારા મંત્ર પ્રતાપ. માટે એક રીતે તમ પુત્રો, એક રીતે હું બાપ. ધર્મ કહે સત્ય છે મહારાજા, તમ વડે છે અદાપી. દુર્વાસા કહે મળ્યો યશ તમથી, પણ પેલા તો નીકળ્યા પાપી. પાપીએ પાપનું કર્મ કરીને તમ સંગ કપટી કીધું. બાજુ રમાડી ગરબાર રાજપાટ, સર્વસ્વ લૂંટી લીધું. દ્રૌપદી ઉપર કુદ્રષ્ટિ કીધી, તત્તણ 4 વાર. આટલું કર્યું તોય સાપ દેવરાવવા મોકલ્યા અંધકુમાર. તેથી આશીર્વાદ તમને અમારો, તમારો બહુ જય થાજો. દુષ્ટ મટી દુર્યોધન કેરું મૂળ સમૂળું જાજો. તવ ભીમે કઈ તથાસ્તુ વચન ચડાવ્યું માથે. દુર્વાસા કહે પ્રથમ કહ્યું છે, સૌ મરે તું જ હાથે. એટલે બોલ્યા ધર્મરાજા, બાપજી વર્તવું વટે. છોરું છોરું થાય કદી, પણ મા બાપને આ ન ઘટે.
સાપ દીધા તમે મુજ બંધુને, તે થાય છે પરિતાપ. તેનો અનુગ્રહ કરો કૃપાળ, ઓરે મારા મા બાપ. તમોને અમ પાસે મોકલ્યા, તે તો કર્યો ઉપકાર. તમારા દર્શન અમે પામ્યા, તે માનીએ આભાર. ઋષિ કહે ધન્ય ધર્મ રાજા, ધન્ય ધર્મ તારું નામ. અવગુણ બદલે ગુણ માને છે, તે તારું ઉત્તમ કામ. ગુણ પાછળ અવગુણ કરે, સર્વ પાપીની રીત. અવગુણ પૂઠે ગુણ માને, તે સૌ રૂડાની રીત. એમ કહી રહ્યા ઋષિજી, પાંડવ પર પ્રેમ વ્યાપ્યો. વનમાંથી ક્રાષ્ટ લાવીને ભીપે રેવાને મઠ બાંધી આપ્યો. તે દિનથી દ્રૌપદીએ ધાર્યું, વિપ્ર માટે દેહનું દમવું. અણચિંતવ્યું કોઈ આવી ચડે, માટે સાંજ પડે નિત્ય જમવું. વિપ્ર રહ્યા ત્યાં આનંદ કરતા, પાંડવ સુખ પમાડે. અક્ષય પાત્રથી અનુપજાવી ઈચ્છા ભોજન જમાડે. કરે નિત્ય સેવા શ્રદ્ધાળુ સેવા, શુભ સતીના તન. પ્રશ્ન પૂછી જ્ઞાન ગ્રહણ કરે છે, આનંદે કાઢે છે દિન. એમ ઋષિને રાખ્યા 6 મહિના, પછી બોલ્યા ઋષિરાય, ઓરે દીકરા આગળ મળશું, હવે તો કરો વિદાય. 6 મહિના તમે વિપ્રો સેવ્યા, મનમાં થઈને મગ્ન. નિત્ય કરાવ્યા બ્રાહ્મણ ભોજન, તે તો થયો બ્રહ્મયજ્ઞ. આશીષ તમારી જાય છે તમારી, કહીને માગી વિદાય. ઉદાસ થઈને વિદાય દીધી, રહ્યા પાંડવો ત્યાં ને ત્યાં. તે વનમાં વારો ચાલે છે, દ્રૌપદી કેરો સાર. ઈશ્વર ઈચ્છાએ ધર્મ તણો, ત્યાં ગર્ભ રહ્યો તે વાર. એટલે વારા બંધુ અવરના, નેક નીતિ સુખ નેટ. એમ કરતા 10 માસ જ થયા, પુત્ર પ્રસવ્યો પેટ. તે સુત 1.25 વર્ષનો થયો, તો વારો શરૂ થાય. એવે ભીમતણા વારાનો, પ્રગટ્યો પુત્ર પ્રજાય. એ રીતે 5 એના થાય, 5 થયા છે તન્ન. એવામાં એક દાડો બોલ્યા પોતે ધર્મરાજન, હવે આ વનમાં નથી ગમતું, ચાલો સ્થળે જઈએ. એટલે સર્વે કબૂલ કર્યું, દ્રવિત વન જઈ રહીએ. એમ કહીને ત્યાંથી નીકળ્યા કુંતા સતીના તન. નદી કિનારે ડુંગર ઉપર જઈ વસ્યા દ્રવિત વન. ડુંગર ઉપર વૃક્ષ પીપળાનું, ઝૂંપડી બાંધી તેની તળે. નીચે નિર્મળ ગંગા વહે, સ્નાન કરે તે જળે. એ રીતે પાંડવ રહ્યા છે, સાંભળને તુરાય. દ્રૌપદીને 5 પુત્ર થયા, તે દૃષ્ટને ખબર થાય. વલણ દુર્યોધને તે જાણ્યો, થયો મન અતિ ઉત્પાત. વ્યાસ વલ્લભ વાણી વધે, કહી મામાને વાત. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. બોલો ગંગા માતા કી જય, માન સરોવર ધામ કી જય, કૈલાસ ધામ કી જય. પીપળાના વૃક્ષ દેવની જય જય જય. કડવું 9મું. વૈશંપાએ એની પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, સભા પર્વ મહિમાય. દુર્યોધન કહ્યું મામાને, દ્રૌપદી થઈ વસ્તારી. પણ મુજે આશા પૂરી ન પડી, દિલડું ડૂબાય બારી. ઓરે કર્ણ એને માટે થશે મુજ જીવની હાણ. કર્ણે વિચાર્યું જ્યારે ને ત્યારે, એને માટે જ પ્રાણ. એટલે બોલ્યો મામો શકુની, જો મુજ બુદ્ધિ ચલાવું. ચાલો સભામાં યુક્તિ કરીને, એ જ રૂપાળી મંગાવું. એટલે ઉઠી ગયો સભામાં, મામાએ કેવું કીધું. 62 પાનાનું સુરવીર બીડું, સભામાં બનાવી દીધું. તે બીડું ફેરવ્યું સભામાં, સુરો પૂરો ઊભો થાય. દુર્યોધનનું કામ કરવા મુખવાસ લઈને જાય. દ્રવિત વનથી હરીને લાવે, છત્રપતિની મનમાની.
તે ધણીને ભાગ પાઉરા જતણો બેયાની. સર્વે સભાએ વિચાર કીધો, આશા કરે તે ફોક. પાંડવ પાસેથી હરણ કરે તે પામે જમલોક. એવા ભયથી કોઈનો ઉઠ્યું જયદ્રથે મન કીધું, શાળાની ચાકરી કરવી મળશે એમ જાણી બીડું લીધું. જાણ્યું કે નારીને લાવશું તો વધશે મુજમાં જા. તરશે તાબેદારી શાસકની, થઈશું રાજ્યના રાજા. હરણ કરતા મરણ થશે તોય જશે તાબેદારી. વહેલા મોડા એકવાર મરવું છે બીડું લીધું એમ ધારી. તવ દુર્યોધન એવું બોલ્યો, બને વિસુરા સોહાગ. ઘી દોડશે તોય ખીચડીમાં ચારાની દઈશ ભાગ. વહેલા જાવો રૂપાડી લાવો, ભાગ્ય ભળે અમારું. તેમાંથી તે પણ સમજો ઉઘડે કર્મ તમારું. સૌર ત્યાં પછી કરણ બોલ્યો, સાંભળો છત્રપતિ. મિથ્યા મહેનત સિદ્ધ કરો છો, સત્યનો છોડે સતી. અબડાનું બળ કાંઈ નો ચાલે પણ પ્રભુ એને શીશ. તેની લજ્જા નહીં લેવા દે ચીરપુર્યા જગદીશ. યાત્રામાંથી બનીને આવ્યા સતી તો સંગ ન આવી. કામિક પામી મરણ પામ્યો તે પણ શક્યો ન લાવી. માટે મિથ્યા આસ મૂકો, પૂજનીય કેમ મોકલાયો. લેવા ગયો ને નાશ થયો તો ભગિનીની સી ગત થાય. દૃષ્ટ કહે શું થવાની ગતિ, જમ જેવો સૌ વીર. ખાશે પીશો મજા કરશે શું દખે ને શરીર. કર્ણે કહ્યું મરજી તમારી, ઉઠ્યો જયદ્રથ બળ્યો. સારથી પાસે રથ જોડાવી બેસીને વન પડ્યો. દ્રવિત વનમાં ચાલ્યો આવ્યો, ડુંગર રહ્યો ગામ ચાર. ત્યાં રથ રખાવી નીચે ઉતર્યો, સારથીને કહ્યો સારો. રથના ઘોડા છોડશો નહીં, તું જોડી રાખજે તો ખાર. એમને એમ પાણી પાઈને ચરવા દેજે ચારો. 8 દિવસ લગી વાટ જોજે, આવીશ કરીને હરણ. 8 દિવસ આવું નહીં તો જાણજે પામ્યો મરણ. એટલે તું તારે પાછો જાજે, કહી ચાલ્યો સતી હરવા. પાંડવની રીત નિત્ય છે કેવી, જેને હરી ધ્યાન ધરવા. નિત્ય સર્વે નાઈ ધોઈને ભાવે ભજે ભગવાન. ત્યાર પછી સૌ ભોજન કરે, થાય તે સમે મધ્યાહન. 5 પુત્રો સાથે લઈને ધર્મ કરે શયન. નિંદ્રા કરીને જાગ્રત થાય 4 ઘડી રે દન્ન. તૌ ભીમ અર્જુન સદે નિકુળ હાથમાં લઈ હથિયાર. ધર્મની આજ્ઞા લઈ જાય વિવેક વન ભાઈચારો. વિકટ વન ભાઈચારો. દીપડા વાગન સિંહ સાથે રમતમાં હદવાડે. એ વનમાં ભયંકર પશુ તે તણો ભય તાડે. એ રીતે નિત્ય વનમાં રમે ઝૂંપડીએ શું થાય. ધર્મને છોકરા સોંપીને સતી તુંબડા લઈ નદી જાય. જળ ભરી આવી ભોજન કરી છેક સાંજે પરવારે. વનમાંથી રમી ભાઈઓ આવે ભોજન કરે સર્વે ત્યારે. એ રીતે રહે છે પાંડવો જયદ્રથ આવ્યો જે દિન. તે દન પાંડવ મધ્યાહન કાળે કીધું છે શયન. દ્રૌપદી ધર્મના ચરણ ચાપે પણ કુટીમાય. તે સમય જયદ્રથ છાનો આવ્યો, ડુંગર પર ચડ્યો ત્યાંય. ઝૂંપડી ઉપર પીપળો છે તે પર ચડી ગયો ત્યાંય. જ્યાં પત્રોની પૂર્ણ ગુફા તે તેમાં સંતાઈ જાય. એવે 4 ઘડી દિન રહ્યો પાંડવ જાગ્રત થયા. 4 ભાઈઓ આયુધ લઈને વનમાં રમવા ગયા. એટલે બોલ્યા ધર્મરાજા દ્રૌપદી પુત્રને લાવો. તમારે જમવાનો સમય થયો, ગંગા જળ ભરી લાવો. એટલે આવ્યા 5 પુત્રો રમાડે ધર્મરાય. શુભ સતીએ તુંબડા લીધા જળ ભરવાને જાય.
ડુંગર પરથી ઉતરી નીચે બેઠી ગંગા તીર, ટુંબડામાં કાંકરા નાખીને ધુવે ધરીને ધીર. જયદ્રથે તે નજરે જોયું, મનમાં કર્યો વિચાર, ધર્મના દેખતા હરું તો ધર્મનો શું ભાર. વળી ભાઈ 4 ભાઈનો તે તો સંચર્યાવનનો, ધર્મને મોઢું બતાવું મટ્યું આગળ થઈ સ્ત્રીજનનો. એમ જાણીને છાનો માનો પીપળેથી ઉતર્યો, તે પછી ડુંગર પરથી ઉતરી છાનો માનો પરવર્યો. એની પાપૂઠ છે પ્રેમદા કેરી, પાપી તે સુરમાં ચાલ્યો, દ્રૌપદી નથી જાણતી એનો ઝડપથી ચોટલો ઝાલ્યો. તેવે દ્રૌપદી બાવરી બની, દૃષ્ટ કડી કસી કેડ બાંધે, એક હાથે અબડાને ઉપાડી ઉચકી લીધી ખાંધે. દોડ મૂકીને દૃષ્ટ ચાલ્યો અતિશય હળિયો કાઢે, દ્રૌપદીનું અંગ ધ્રુજવા લાગ્યું બહુ બૂમ બરાડા પાડે. જયદ્રથે જાણ્યું જાણશે કોઈ તો રંગમાં ભંગ થાશે, 4 આની ભાગ આવી ચૂકેલો નસીબમાંથી જાશે. એમ વિચારી હેથળ નાખી દૃષ્ટે કાળો કેરધાર્યો, અબડાના હાથ ચરણ બાંધ્યા મોઢામાં ડૂચો માર્યો. પાછી ઉપાડી ખાંધે લીધી પંથે પડ્યો તે વાર, દ્રૌપદીથી બોલાય નહીં ને રુદન કરે અપાર. મનમાં સ્મરણ કરવા લાગી સાંભળને તુરાય, પોતાના પ્રભુને પોકારે તેનો કહું મહિમાય. વલણ મહિમા તે કહું તુજને, સુણ જન્મે જયરાય, વ્યાસ વલ્લભ વાણી વધે સાંભળ્યો કરે સાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય. મારા માત પિતા